हेलो दोस्तों, केम छो? तो स्वागत है हमारा नवा वीडियो में। तो आज आप चर्चा करीशुं के अगाऊ जे पेपर हता बधा जूना तलाटी जूनियर क्लार्क अने कोन्स्टेबलनुं अने बीजा जे पीएससीना जे લીધેલા હોય એ ટાઈપના જેટલા બી જૂના ક્વેશ્ચનો હતા એ બધા ભેગા કરી અને મેં આઈએમપી ટોપિક બનાવ્યા છે અને પૂછાયેલા જે વિધાનવાળા ક્વેશ્ચનો હોય ખાસ પૂછાતા હોય એના આધારે ક્વેશ્ચન જે પૂછાતા હોય એ રીતના મેં આઈએમપી ટોપિક બનાવે છે। તો ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર આ ત્રણ સબ્જેક્ટ છે કોન્સ્ટેબલમાં છે અને પીએસઆઈમાં છે। તો ખાસ કરીને કોન્સ્ટેબલમાં પણ ઉપયોગી થશે અને પીએસઆઈમાં પણ ઉપયોગી થશે, એટલે આ વિડીયો ખૂબ યુઝફુલ થશે। જે અત્યારે નવા વિદ્યાર્થીઓ તૈયારી કરવા બેઠા છે, જે સપ્ટેમ્બરથી તૈયારી કરે છે, એમને ખૂબ યુઝ થશે, કેમ કે એ શરૂઆતથી જ કયા ટોપિક કરવા, શું કરવું, કેટલું કરવું, બુક લઈને બેસે તો બાકી બુક કરવાની ખબર ના હોય તો આ ટોપિક એમને ખૂબ યુઝફુલ થશે અને જે તૈયારી કરે છે એમને પણ યુઝફુલ થશે। તો ચલો આપણે આ ચાલુ કરીએ અને છેક વિડીયો સુધી એન્ડ સુધી જોજો, કેમ કે આ તમને ખૂબ યુઝફુલ થશે, બરાબર। તો વિડીયો શરૂ કરીએ। તો ગુજરાત પોલીસ, બરાબર, ઇતિહાસ આઈએમપી ટોપિક છે, બરાબર। તો આ રીતનું મેં લખેલું છે, તો તમે જોઈ શકો છો। તો બધાનું વારાફરતી આપણે ત્રણ સબ્જેક્ટનું જોઈશું। પહેલાં આપણે હિસ્ટ્રીનું જોઈ લઈએ, જેમાં સિંધુ સંસ્કૃતિ વિશે છે। એમાં ખાસ તમારે બધા સિંધુ સંસ્કૃતિમાં જેટલી આવતી જે લોથલ હોય, હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગન, ચાન્હો દડો, એ બધા જે બી સિંધુ ખીણની સંસ્કૃતિ આવતી એ બધી કરી લેવાની, બરાબર। પછી બીજું છે મૌર્ય વિશે, મૌર્યકાળ વિશે કરી લેવાનું, કેમ કે મૌર્યકાળ વિશે બધું ડિટેલમાં પૂછતા હોય છે। જે વિધાન ટાઈપના ક્વેશ્ચનો છે એ ગઈ કોન્સ્ટેબલમાં મૌર્ય વિશે હતું। અને સાઈડમાં જે મેં આઈએમપી લખ્યું છે એ ખાસ કરી લો, કેમ કે મોસ્ટ આઈએમપી છે, એટલે જૈન બૌદ્ધ ધર્મ જે મેં આઈએમપી લખ્યું છે એ જૈન બૌદ્ધ ધર્મ ખાસ કરી લેવું, બરાબર। પછી બીજું છે વિદેશી યાત્રાળુ ક્રમમાં જે વિદેશી યાત્રાળુ આવ્યા હતા, ચીની યાત્રાળુઓ અને મેંગેસ્તનીઝ ને ફાહિયાન, હ્યુએન સાંગ ને બધા, તો એ ક્રમમાં ખાસ કરી લેવા, ગોઠવી લેવાના, બરાબર। અને એમને કયો ગ્રંથ લખ્યો હતો એ પણ કરી લેવા। પછી વિદેશી ક્રાંતિકારીઓ હતા જે શામજી કૃષ્ણ વર્માન, મેડમ ભીખાજી કામન, એ બધા ખાસ કરી લેવા, બરાબર। એમાં પણ ક્વેશ્ચનો આવતા હોય છે। પછી રાજાઓ ક્રમમાં ગોઠવી દેવાના, જેમ કે ચંદ્રગુપ્ત મૌર્ય, નંદવંશ, મહાપદ્મનંદ, આ તે જેટલા બી રાજા હોય, ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશ, એ બધા ક્રમમાં ગોઠવવાનો આવે છે, એમના વિશે પણ આવે છે, એટલે એ પણ ખાસ કરી લેવું। પછી બીજું છે સરદાર પટેલ વિશે, મોસ્ટ આઈએમપી છે। સરદાર પટેલ વિશે તો પૂછાય છે જ છે, એટલે સરદાર પટેલ અને ગાંધીજી વિશે આ બંને વિશે ખાસ કરેલું એ આઈએમપી કર્યા છે, બરાબર। સંસ્થા અને સ્થાપક, બરાબર, એ ખાસ કરેલું, જેમ કે રામકૃષ્ણ મિશન છે એ વિવેકાનંદે કર્યું, તો એ રીતના બધી જેટલા બી સંસ્થાઓ છે એ બધી કરી લેવાની। પછી વેદો વિશે વાંચી લેવાનું। પછી છે કે મહાજનપદ અને રાજધાની, જે મહાજનપદો હતા રાજાઓના સમયમાં, એના અને એમની રાજધાની કઈ હતી એ બધી પાટલીપુત્ર ને બધું ખાસ આઈએમપી છે, તો મહાજનપદ ખાસ કરી લેવાનું। પછી વનરાજ ચાવડા વિશે અને સોલંકી વંશ વિશે ખાસ કરી લેવું। પછી 1857 જે વિપ્લવ થયો હતો એ પણ કરી લેવું। સાતવાહન વંશ કરી લેવાના। દક્ષિણના રાજાઓ ખાસ પૂછાય છે, તો દક્ષિણના રાજા આઈએમપી છે, તો એ ખાસ કરી લેવા। પછી સત્યાગ્રહો જેટલા બી ત્યાં ગાંધીજીએ કર્યા, સરદાર પટેલે કર્યા, એ બધા સત્યાગ્રહો કરી લેવા, બરાબર। એ મેં મારી જીકે નોટ છે એમાં લખેલા છે, એટલે જોઈ લેવા, બરાબર। યુરોપિયન પ્રજાક્રમમાં આવે છે કે તે પહેલાં કોણ આવ્યું હતું, એ રીતે પોર્ટુગીઝ, પછી અંગ્રેજો આવ્યા કે પછી ડચ આવ્યા કે પછી લાઇન્સર જે આવ્યા હોય, એ રીતની ખાસ તૈયારી કરી લેવી યુરોપિયન પ્રજાનું, બરાબર। પછી મુગલ કાળ ખાસ કરી લો। પછી આ હતું આટલું ઇતિહાસનું જે આઈએમપી ટોપિક હતા, બરાબર। એના હવે જોઈશું આપણે ભૂગોળ, બરાબર। તો ભૂગોળ માટે એના પાછળ જ કરેલું છે મેં। તો ભૂગોળ માટે આઈએમપી ટોપિક છે, પહેલાં ખેતીના પાક વિશે આઈએમપી ટોપિક, બરાબર। જેમ કે ભાલિયા ઘઉં શેના માટે છે, તો ભાલીઓ પ્રદેશોને શેના માટે છે, તો ઘઉં માટે, બરાબર। એ રીતના ખેતી પાક કરી લેવાના। પછી પર્વતો વિશે, જેમ કે હિમાલય પર્વત, ગીર પર્વત, બરાબર, એ રીતના બધા પર્વતોનું પૂછાતું હોય છે કે કયો પર્વત કયો છે અને એ કેવી રીતના છે બધા, બરાબર। પછી છે કે રેખાઓ પસાર થાય છે, કઈ કઈ રેખા, કર્કવૃત, મકરવૃત્ત, ગ્રીનિશ રેખા કઈ જગ્યાએથી પસાર થાય છે, કયા જિલ્લામાંથી પસાર થાય છે, કયા રાજ્યમાંથી પસાર થાય છે, એ રીતના પૂછાતું હોય છે। પછી વસ્તી ગણતરી નંબર જે આવતા હોય છે વસ્તી ગણતરીના, એ 2011ની વસ્તી ગણતરીના રિલેટેડ ક્વેશ્ચનો પૂછાતા હોય છે। પછી ભારતીય નદી તંત્રમાં, જેમ કે ગંગા ગ્લેશિયરમાંથી, નર્મદા, અમરકંટકમાંથી જ્યાંથી ઉદ્ભવતી હોય એના વિશે કરી દેવાની, અને ક્યાં એ છેલ્લો અંતિમ છે એનું સ્થાન એ તૈયાર કરી દેવાનું, બરાબર। પછી છે ઋતુઓ ખાસ કરી દેવાની। પછી જંગલો વિશે, જેમ કે મેંગ્રુવ જંગલો ખાસ આઈએમપી છે, જંગલો ખાસ કરી દેજો, બરાબર। ખનિજ તેલ, કુદરતી વાયુ, એ પણ કરવાની જરૂર છે, તો એ પણ કરી દેજો। પછી છે ગ્રીન હાઉસ અસર, બરાબર, એ ખાસ કરી દેજો, એની અસર કેવી રીતે થાય છે, એના ઉપયોગો, એના પ્રોબ્લેમ્સ બધું કરી દેવાનું।
પછી જમીન છે એ પણ આઈએમપી છે. જમીનના પ્રકારો જે અલગ અલગ જમીન છે, કાંપની જમીન, કાળી જમીનને, રેતાળ જમીનને, એ બધી, તો લાલ જમીનને, લેટેરાઇટ જમીન, એ બધી તો એ કરી દેવાની જમીન. પછી વન્યજીવ કરી દેવાનું, પછી ભરતીના જંગલો એ પણ કરી દેવાના, પછી વાયુ એ પણ કરી દેવાના, પર્વતો પણ કરી દેવાના, પછી રાષ્ટ્રીય જળમાર્ગ છે એ પણ કરી દેવાના, જે રાષ્ટ્રીય નેશનલ હાઈવે છે એ પણ ખાસ કરી દેવાના, આઈએમપી છે, બરાબર. પછી પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો જે છે એ પણ કરી દેવાના, એ પણ આઈએમપી છે. પછી છેલ્લું છે કે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય, એ પણ ખાસ આઈએમપી છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો એ ખાસ કરી દેવાના મોટે, એટલે એ પૂછાશે 1-2 માર્ક્સમાં, તો જોડકામાં પૂછાય તો જોડકામાં. પછી છેલ્લો ટોપિક છે એ જે છેલ્લો ટોપિક કે ગયો કલ્ચરનો. હા, કલ્ચરનું બાકી રહી ગયું, બરાબર. કલ્ચર પાછળ છે, તો કલ્ચરમાં પણ ખાસ ઉપયોગી થશે, તો ખાસ ધ્યાનથી જોજો, બરાબર. તો ચાલુ કરીએ કે કલ્ચરમાં આદિ જનજાતિ છે એના વિશે ખાસ કરેલું, જેમ કે આદિ જનજાતિના તહેવારો, મેળાઓ અને પોશાક જે પહેરતા હોય એ આઈએમપી છે, તો એ કરી લેવું. પછી છે ગુજરાતના 30 સ્થળો, એ પણ આઈએમપી છે, તો એ કરી લેવું. પછી ગુજરાતના મેળાઓ છે એ ખાસ બધા કરી લેવાના મેળાઓ. ગુજરાતના ગ્રંથાલયો અને પુસ્તકાલયો, એ પણ આઈએમપી છે, એ કરી લેવા. ગુજરાતના પર્યટન સ્થળો જે છે એ બધા કરી લેવાના. પછી ગુજરાતના ગરબા નૃત્યો જે જેટલા બી આવતા ગુજરાતમાં, એ બધા કરી લેવાના. પછી વાવ બધી કરી લેવાની, વાવ જુનાગઢની વાવ ને રાજકોટની વાવ ને બધી વાવ કરી લેવાની, બરાબર. પછી પવિત્ર 4 ધામો કયા છે એ પણ કરી લેવાના. હેરિટેજ વિલેજ જેટલા બી આવતા હોય ગુજરાત રિલેટેડ, એ બધા કરી લેવાના. ગુજરાતની જેટલી બધી ગુફાઓ એ ખાસ આઈએમપી છે, તો ગુફાઓ પણ કરી લેવાની. પછી ગુજરાતના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો જે હોય સ્થળો, એ બધા આઈએમપી છે, તો એ કરી લેવાના. પછી દક્ષિણ ભારતની શૈલીઓ જેટલી બી આવતી હોય એ બધી ખાસ કરી લેવી. એટલે આ છે બધું ગુજરાતના રિલેટેડ છે ખાસ, તો પણ ભારતના સંદર્ભમાં જે હોય એ કરી લેવાના. જેટલા બી સ્થાપત્ય હોય એ બધા, પછી ચિત્રશૈલી હોય એ ખાસ કરી લેવાનું, બરાબર, ભારતના સંદર્ભે. તો દોસ્તો, આ મેં મારી જાતે બનાવેલું છે પીડીએફ આઈએમપી. તો આ તમને ખૂબ યુઝફુલ થશે, અને આ જે છે એ તમને બને ત્યાં સુધી તમે એકવાર સિલેબસ જોશો, તો સિલેબસના આધારે મેં અને જૂના પેપરો જે હતા તલાટી, જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલ, એ હિસાબેથી જે બધા ટોપિકો પૂછાય હિસ્ટ્રી, કલ્ચર અને જિયોગ્રાફીમાં, એના આધારે આઈએમપી કાઢ્યા છે, બરાબર. બધા અલગ અલગ વિધાનો ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, તો એના આધારે કર્યા છે. તો આ જેટલા બી ટોપિક બતાવ્યા છે એ બધા ખાસ કરી લેવાના. જેમ કે આ વિધાન ટાઈપના ક્વેશ્ચનો પૂછાતા હોય છે, એટલે જેમ કે તમે સમજાવો હું તમને કે હા, સિંધુ સંસ્કૃતિ વિશે પૂછાય તો લોથલ વિશે લખેલું હશે કે લોથલ આ પશ્ચિમ બાજુ આવેલું હતું, લોથલના આટલા બંદરો હતા, લોથલમાં આ વસ્તુ મળી આવ્યું હતું, પછી લોથલમાં. તો દોસ્તો, આ તમને ખૂબ યુઝફુલ થશે, અને તમે આ તમારી નોટ્સમાં લખી દેજો એક બાજુ, તો તમને ફાયદો થશે, બરાબર. ઇતિહાસ હતો, ભૂગોળ હતો અને કલ્ચર. બીજા સબ્જેક્ટનું જોતું હોય તો કોમેન્ટ કરજો. અને થોડી ભૂલ થઈ જાય મારાથી તો હું સ્વીકારું છું, કેમ કે કાલના વિડીયોમાં થોડી ભૂલ થઈ ગઈ હતી. જે રાત્રે 1 વાગે મેં જેવો વિડીયો શૂટ કર્યો હતો, તો કંઈ ધ્યાન નહોતું, તો થોડું ભૂલ ચૂક થઈ જાય તો માફ કરી દેવાનું, કેમ કે ભૂલ તો બધાથી થાય. હું માણસ છું, મારાથી પણ ભૂલ થાય, બરાબર. તો ભૂલ થઈ જાય એટલે ટેન્શન નહીં લેવાનું, એમાંથી કંઈ આપણે ખોટા સાબિત ના થઈ જઈએ કે હા આપણે ખોટા છે આમ તેમ. હવે ભૂલ તો થતી રહે, બરાબર. અને મને કંઈ યાદ નહોતું એમાં, તે થોડું ભૂલ થઈ ગઈ છે, તો સોરી. પણ આ વાંધો નહીં, હવે ભૂલ નહીં થાય, કેમ કે આ તો અત્યારે બધું સવારે આખો દિવસ વાંચું, કંટાળો આવે, પછી રાત્રે શૂટ કરું. અત્યારે વાગ્યા છે 1:30 વાગી ગયો છે, 2 વાગવા કરે છે. તો હવે ઊંઘવાનું ટ્રાય કરું છું, તો ઊંઘ નથી આવતો, એટલે પછી મેં કીધું કે વિડીયો બનાવી દઉં એમ. એટલે પછી વિડીયો બનાવું છું રાત્રે, અને રાત્રે 10 મિનિટ જેવો વિડીયો બનાવું છું, એટલે વાંધો નથી આવતો. પણ વિડીયો બનાવતા થોડું બોરિંગ લાગે, એટલે ઊંઘ આવતી હોય એટલે કદાચ થોડી ભૂલ થઈ જાય. એટલે એમ ના સમજવાનું કે ખોટી માહિતી આપે છે. માહિતી તો સાચી જ હોય છે આપણી, એવું નથી કે ખોટું પેલું કરતો હોય, કેમ કે તમને યુઝફુલ થાય. હું જે મહેનત કરું છું એ તમને યુઝફુલ થાય, એના માટે જ હું આપું છું, બાકી તો કંઈ છે નહીં. અને તમે એકવાર ચેક કરી લેજો સિલેબસ, અને અગાઉના પેપર મેં પીડીએફ મૂકી છે એમાં પણ ચેક કરી લેજો કે આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે. આજે મેં ટોપિક કીધા, આજે એ ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે, તો પૂછાયા હોય તો કરજો, ખાસ નહીં તો નહીં કરતા, બરાબર. આજે નબળા વિદ્યાર્થીઓ છે જેમને શરૂઆત અત્યારે જ કરી છે એમના માટે છે, જેને તૈયારી કરી દીધી છે એમને તો વાંધો નથી. પણ બીજા જે નવા અત્યારે
ચાલુ કરી રહ્યા છે એમના માટે ખાસ છે. એટલે બને ત્યાં સુધી વિડીયો શેર કરવાનો, બીજાને ઉપયોગી થાય એટલા માટે, અને ટેલિગ્રામ જોઈન કરી દેવાની. અને આપણે આજે જીકેની નોટ્સ અપલોડ કરી છે. જો પાર્ટ 2 જોઈતો હોય તો કોમેન્ટ કરજો, તો આપણે જીકેનો પાર્ટ 2 લાવીશું. કેમ કે યુઝફુલ થાય, અમુક યુઝફુલ કરે છે, અમુકનો ઉપયોગ નથી કરતા તો કોઈ મતલબ નથી રહેતો. ત્યાં જોઈન થઈ જાય છે બધા ટેલિગ્રામમાં, પણ અહીંયા સબસ્ક્રાઈબર નથી કરતા. તો થોડું સબસ્ક્રાઈબ અહીંયા પણ કરતા રહો સરખી રીતે, કેમ કે તમને ખાલી હું હેલ્પ કરું છું, તમે મને હેલ્પ નથી કરતા. એમ તો સબસ્ક્રાઈબ તો કરતા નથી, પછી ડાયરેક્ટ PDF લઈ લો છો. એટલે આપણે એવું નથી કે આમ તેમ, એટલે ફ્રીમાં જ છે આપણે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. કરવું હોય તો કરો સબસ્ક્રાઈબ, વાંધો નહીં મને, પણ વાંધો નહીં, જેને જેમ કરવું એમ કરે. એટલે આપણે તો કશું નહીં, આપણે PDF તો અપલોડ કરી દીધી છે. પાર્ટ 2 જોતો જ જીકેની નોટ્સનો મારો તો કોમેન્ટ કરજો, તો આપણે પાર્ટ 2 લાવીશું. કેમ કે જીકેની નોટ્સ છે એ થોડી લાંબી છે, એટલે મેં એક જ બનાવી છે, કેમ કે અત્યારે ટાઈમ નથી મારી જોડે બનાવવાનો. એટલે ધીરે ધીરે બનાવીશ, તો તમે કોમેન્ટ કરજો, એ રીતે હું મોકલીશ, બરાબર. આને સાઈડમાં મોકલી દેવાનું. પછી બીજું બતાવી દઉં, હા, કે આ રીતની નોટ્સ છે મારી જીકેની, એ જોઈ શકું છું. આ નકશો બક્ષો દોરેલો બધો હોય એ રીતની, તો બધી કેટલી છે મારી જોડે, આટલી જીકેની નોટ્સ બનાવેલી છે, બરાબર. આટલા ચોપડા છે, 1 2 3 4. તો આ બધાને બનાવતા બહુ વાર લાગી જાય, એટલે આજે એક મોકલી છે, તમે જોઈ લો પહેલાં, પછી મને કહેજો કે હા યુઝફુલ થાય એવી છે, તો હું બીજી PDF બનાવી અને અપલોડ કરતો રહીશ, બરાબર. એમ જેમ ઉપયોગ થાય એમ. તો કોમેન્ટ થોડી 2-3 જણની જ આવે છે, આમ 10 જણની આવે તો કંઈક મજા આવે, કેમ કે જોવે છે બધા ટેલિગ્રામમાં, પણ કોઈ કોમેન્ટ નથી કરતું, કોઈ સરખો રિપ્લાય નથી આવતો. ખાલી જે ગણીને 5-6 જણા છે એ થોડા મોટિવેટ કરે છે કે હા લાવો, હા આ કરો, તેમ કરો, એમ કે છે. કોઈ વધારે નથી કહેતા, પણ થોડા વધારે કહો તો થોડું મને મજા પણ આવે, તો હું લાવું, બરાબર. પછી તમે એમને એમ ચૂપચાપ જ રહેશો તો ભાઈ મને ખબર કેવી રીતે પડશે કે હા યુઝફુલ થાય છે કે નથી થતું, બરાબર. તો થોડું કોમેન્ટ સરખી કરો, અને 10 જેવા વિદ્યાર્થીઓ જેવા થાય તો આપણે બીજી PDF અપલોડ કરી દઈશું, બરાબર, જીકેની નોટ્સની. તો તમને યુઝફુલ થશે, કેમ કે તમારી મહેનત કરવાની નહીં રહે. ડાયરેક્ટ મારી નોટ્સ છે એ તમે ડાયરેક્ટ વાંચશો કાં તો લખી દેશો, એટલે તમારે શોધીને લખવાનું નહીં રહે. જે પોઈન્ટ્સ છે, જેમ કે સત્યાગ્રહો જેટલા બી ગાંધી બાપુએ કર્યા અને સરદાર પટેલે કર્યા, તો એ બધા સત્યાગ્રહો લાઇનસર મેં લખેલા છે, અને બાજુમાં ડેટ લખેલી છે, એટલે તમારે શોધવાના નહીં રહે. એ પૂછાય છે ક્રમમાં ગોઠવવાનું કે જોડકામાં ગોઠવવાનું, વિધાનમાં, એ બધામાં ખાસ પૂછાતું હોય છે. એટલે એ તમને સરળતાથી મળી રહે, એટલા માટે હું તમને PDF પ્રોવાઈડ કરું છું. કેમ કે હવે ટાઈમ નથી રહ્યો. હસમુખભાઈ સાહેબ રોજ ટ્વીટ કરતા રહે છે કે તૈયારી કરવા લાગે, જો ના કરી હોય તો ચાલુ કરી દેજો. આ તે બધું છોડીને, અને રનિંગ 15 નવેમ્બરથી તો ચાલુ થઈ જવાની છે, એટલે ડિસેમ્બરમાં PSI અને જાન્યુઆરીમાં કોન્સ્ટેબલની, બરાબર. એટલે સમય નહીં મળ્યો, આમ તેમ એવું ના કરતા, એવું ટ્વીટ કરતા રહે છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું કે એક્ઝામ નજીક આવે છે તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું, એટલા માટે હું તમને PDF મોકલું છું, અને ફટાફટ તૈયાર થઈ જાય. પછી તમે આવડે જાડા થોતા લઈને વાંચવા બેસો તો એક સબ્જેક્ટે પૂરો નહીં થાય, કેમ કે ઇતિહાસ જ એવડો મોટો સબ્જેક્ટ છે કે તમે વાંચતા 2 મહિના થઈ જાય, બરાબર. એટલે સબ્જેક્ટ સમજવા કરતાં અત્યારે સ્માર્ટ વર્ક કરવું જરૂરી છે. તો અત્યારે થોડો ટાઈમ બહુ થઈ ગયો છે, હવે 2 વાગવા કરે છે, તો હું સૂઈ જાઉં હવે. અને બીજું કે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ટેલિગ્રામ જોઈન કરી દેજો. આપેલી બાયોમાં છે લિંક, તો ત્યાંથી જોઈન કરી લેજો, બરાબર. અને સપોર્ટ કરતા રહો મને. અને હા, કે જીકેની નોટ્સ કેવી લાગી કોમેન્ટ કરજો. પાર્ટ 2 જોઈતો હોય તો પણ કોમેન્ટ કરજો, અને થોડી 2-3 કોમેન્ટો વધારે કરો, બરાબર. એટલે આપણે પાર્ટ 2 લાવીશું, બરાબર. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.